સામાન્ય લોકોની આસપાસ આતંકી મનસૂબા ચાલતા હતા। આતંકીઓએ બોમ્બના પરીક્ષણ પર કર્યા અને હવે એટીએસ એકત્ર કરી રહી છે પુરાવા। गुजरात एटीएसे पाटणमांथी 5 आतंकवादीओ झड़प्या। सिद्धपुर तालुकाना चाटावाड़ा, खड़ियासण अने खड़ी गाममां आतंकवादीओ रहता हता। सामान्य जीवन जीवता हता आतंकीओ जैसे मोहम्मद साथे संकळायेला हशे तेवो ख्याल पण घणाने नहीं होय अने आ ज वातनो फायदो उठावी आतंकीओ जेहादी जाळ फैलावी रह्या हता। फायदा पहोंचवा જોઈએ એ તાલીમ આપવામાં આવે છે મદ્રસાના અંદર। પણ હવે શું છે 200 250 300 માણસો છોકરા ભણતા હોય ને કહેવામાં આવે છે કે સારાના અંદર ખરાબી હોય છે એટલે કોઈ એવો બી હોય। पकड़ाયેલા આતંકીઓ પૈકી અયુબ નામના શખ્સે પાટણની એક મદ્રેસા પાછળ અવાવરૂ જગ્યામાં ટાઈમ બોમ્બ અને વિસ્ફોટકોનું પરીક્ષણ કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। આતંકવાદીઓ સિદ્ધપુર પંથકમાં મુક્તપણે સક્રિય રહીને ષડયંત્ર રચતા હતા। એટીએસની તપાસમાં હજુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે। दोषी ठहरे ये ठहरेगा बीजा पाप ठहरे तो एमने खरेखर सजा थवी જોઈએ। નિર્દોષો તપાસ કરી એમને વતન પાછા મોકલવામાં આવે। સૌથી ચોંકાવનારી વિગત એ છે કે આતંકવાદીઓ મોટા શહેરોને બદલે હવે ગામડાના સ્થાનિક યુવાનોને પકડીને સ્લીપર સેલનું નેટવર્ક ચલાવતા હતા।